ડભોઈ તાલુકાના માંડવાની સીમમાં લીલાછમ વૃક્ષોના નિકંદન માટે વીરપ્પાનો સક્રિય પર્યાવરણને નુકસાન કરતા લાકડા કાપનારા સામે તંત્ર કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી। ડભોઈ તાલુકામાં શિયાળો પોતાનો પગ જમાવટ કરી રહ્યો છે ત્યારે લીલાછમ વૃક્ષોના નિકંદન માટે વીરપ્પાનો સક્રિય થઈ ગયા છે। ડભોઈ તાલુકાના માંડવાની સીમમાં વીરપ્પાનો હવે આધુનિક સાધનો સાથે લીલાછમ વૃક્ષોને આંખના પલકારામાં કાપી લઈ જતા હોવાને લઈને વૃક્ષછેદન પ્રવૃત્તિ તેજ બની છે। ડભોઈ તાલુકાના માંડવા હદ વિસ્તારમાં લાકડાનું કટિંગ ચાલી રહ્યું હતું। એ જ સમયે ડભોઈના નાયબ કલેક્ટર ચાંદોદ ખાતે મુલાકાત માટે આવેલા એ સમયે વૃક્ષછેદનની પ્રવૃત્તિ નજરે ચડતા મામલતદારને આખા બનાવની તપાસ સોંપી છે। મામલતદાર ઘટના સ્થળે તાબડતોબ આવી ત્યાં તપાસ કરતા વીરપ્પા નિમેશ વ્યાસભાઈ વસાવા નામનો યુવાન આધુનિક મશીનથી લાકડાનું કટિંગ કરી રહ્યો હતો। વધુ વિગત પૂછતા તેણે જણાવ્યું હતું કે મને હરિહર આશ્રમ ટ્રસ્ટ હાઉસીદે ગામ ઘાટ પાસે માંડવામાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે આ ઝાડ કટિંગ કરવાના છે। નિમેશનો વ્યવસાય હોય તેને ઉચ્ચક 7,000માં રાખ્યા છે। બનાવની વિગત પંચનામામાં દર્શાવી હતી અને ત્યાંથી મામલતદારશ્રીએ માંડવા ગામના સરપંચ અલ્પેશભાઈ માછીને ફોન કરી બોલાવ્યા। એ પણ બહારગામ હોય તેમ જણાવ્યું। સાથે તલાટી શ્રી દેવરાજસિંહ રેવાનને પણ ફોન કરતા તેમણે પણ હું નથી એમ કહી દીધું હતું। મામલતદારશ્રીએ તલાટીશ્રી ફોન પર કહ્યું કે તમે પણ ગામમાં નથી તો મારે આ પંચકેસ કર્યો છે તો કોને સોંપવાનો? તો એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તો તમે રજા લીધી છે? તો તે તલાટી મંત્રીશ્રીએ કહ્યું કે નથી લીધી રજા। ત્યારબાદ વીસીને તાત્કાલિક તાબડતોડ સ્થળ પર મોકલી આપ્યા હતા અને પંચકેસમાં સહી કરી હતી। જાણવા મળ્યા મુજબ બનાવની વિગત તાલુકા વિકાસ અધિકારીને મામલતદારે જણાવી તાત્કાલિક હેડક્વાર્ટરનો ઓર્ડર કરવા કીધું છે।